રાજકોટની દિવ્યાંગ યુવતીએ ઊંચી ઉડાન ભરી પોતાના માતા પિતાનું નામ રોશન કર્યું. વાત છે હિંમત ન હારી અને પોતાની દિવ્યાંગતાને ભૂલાવી પિતાનું નામ રોશન કરનારી દીપમાલા ચંદેની, જેણે પોતાના પિતા પાસેથી ચેસ શીખી અને હાલ તે ચેસમાં નેશનલ લેવલ સુધી પહોંચી છે. દીપમાલાની ઈચ્છા ઓલિમ્પિકમાં રમી ભારતનું નામ રોશન કરવાની છે, પરંતુ ઓલિમ્પિકમાં ઓર્થોપેડિક કેટેગરીમાં ચેસની ગેમ ન હોવાથી હવે તે પિસ્તોલ શૂટિંગ શીખવાનું શરૂ કર્યું છે. દીપમાલા જન્મી ત્યારે નોર્મલ હતી, પરંતુ બાદમાં તેના કમર પાછળ ટ્યુમર હતું, જેથી તે 10 દિવસની હતી ત્યારે ઓપરેશન કરાયું. જોકે ઓપરેશનમાં ખામી થવાના કારણે તેના જમણા પગમાં ઈજા થઈ ખામી સર્જાઈ. દીપમાલાની ઈચ્છા છે કે રાજકોટમાંથી પણ કોઈ યુવાન કે યુવતી ગુકેશની માફક ગ્રાન્ડ માસ્ટર બને, જેને લઈ તે દૈનિક 30 બાળકોને ચેસની તાલીમ આપી રહી છે. મારે પ્રોબ્લેમ તો છે, એક કમર પર ટ્યુમર હતી અને એનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને હું 10 દિવસની હતી ત્યારે ડૉક્ટરના મિસ્ટેકના લીધે મારું રાઈટ સાઈડ છે એ ફેલ થઈ ગયું છે. જોવા જઈએ તો ખાસ રીતે કે મારા પેરેન્ટ્સ છે બહુ સપોર્ટિવ છે અને ફૂલ સપોર્ટ કરે છે. એ જ રીતે મારા પેરેન્ટ્સ થ્રુ ચેસમાં પણ છે કે જે મેં મારા પપ્પા થ્રુ હું શીખી છું અને બસ પછી પાર્ટિસિપેટ કરતી ગઈ ચેસ ટુર્નામેન્ટમાં અને નેશનલ સુધી પહોંચી છું ચેસમાં. પ્લસ મિસ વ્હીલચેર ઇન્ડિયા 2015માં હું ટોપ 7 ઓલ ઓવર ઇન્ડિયાની ફાઇનલિસ્ટ હતી અને જ્યારે બોમ્બે જવાનું થયું ત્યારે 4th રેન્ક આવી હતી. ત્યાર પછી છે ખેલ મહાકુંભ હોય છે, જેમાં ચક્રફેંક અને ભાલાફેંકમાં પણ હું પાર્ટિસિપેટ થાઉં છું. ટોપ 3માં રેન્ક આવે છે. પ્લસ પેરા ઓલિમ્પિકની જ્યારે સ્ટેટ લેવલની કોમ્પિટિશન હતી ત્યારે પણ મારું સિલેક્શન થયું હતું. અત્યારે તો હું જોવા જાઉં કે શૂટિંગમાં રાજકોટની ફર્સ્ટ નેશનલ પ્લેયર શૂટિંગની બની છું, પેરા નેશનલ શૂટર, અને એ રીતે મારે હજી પણ ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચવું છે શૂટિંગમાં, અને ચેસમાં પણ મારે ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચવું છે.